તો આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 26 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, ગણતંત્ર દિવસ 2026ના મુખ્ય અતિથિ કોણ બન્યા? સાચો જવાબ છે એન્ટોનિયા કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયન. આ બંને ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બન્યા છે. બીજો પ્રશ્ન છે, કિસને અશોક ચક્રથી સન્માનિત, એટલે કોને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવશે? સાચો જવાબ છે શુભાંશ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવશે. ત્રીજો પ્રશ્ન છે, ઇલિયાસ પાઠાનો નિધન થયો છે તે કોણ હતા? સાચો જવાબ છે ફૂટબોલર. ચોથો પ્રશ્ન છે, ભારતીય સેના દ્વારા ઓપરેશન શસ્ત્ર ક્યાં ચલાવાયું? સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં. પાંચમો પ્રશ્ન, કયા રાજ્યમાં મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે પંજાબ. છઠ્ઠો પ્રશ્ન છે, ભારત પોતાના 77મો ગણતંત્ર દિવસ ક્યારે ઉજવશે? સાચો જવાબ છે 26મી જાન્યુઆરી. સાતમો પ્રશ્ન છે, કયા ભારતીય અભિનેતાને પદ્મ વિભૂષણ 2026થી સન્માનિત કરાશે? સાચો જવાબ છે મરણોપરાંત. ભારતની પહેલી એકીકૃત ખાનગી એરક્રાફ્ટ નિર્માણ ઇકાઈ ક્યાં શરૂ થઈ? સાચો જવાબ છે ગુજરાત. નવમો પ્રશ્ન છે, કયા રાજ્યની પોલીસને રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ પુરસ્કાર મળ્યો? સાચો જવાબ છે સિક્કિમ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતની હરીશનંદ્ર લાઈફ ટાઈમ એચિવમેન્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરાયા? સાચો જવાબ છે નમિતા ગોખલેને. તો આ હતા 26 જાન્યુઆરી 2026ના કરંટ અફેરના તેના જવાબો. આવા જો વિડીયો તમને ગમતા હોય વિડીયોને એક તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.